જૂનાગઢ બાંટવા નગરપાલિકા લડ્યા વિના જ ભાજપના ફાળે ગઈ છે। બાંટવા નગરપાલિકાની 24 પૈકી 15 બેઠકો બિનહરીફ થઈ છે। કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ વિજેતા થયું, ત્યારે વોર્ડ નંબર 2, 3, 4, 5 સહિત 15 બેઠકો બિનહરીફ થઈ છે। વધુ એક નગરપાલિકામાં કોંગ્રેસની પીછેહટથી ભાજપની જીત થઈ છે। કોંગ્રેસ નેતૃત્વની ઈચ્છાશક્તિ પર હવે સવાલો ઘેરામાં છે। બાટવા નગરપાલિકામાં કોંગ્રેસના 15 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। એ જ રીતે જૂનાગઢ તાલુકાની પ્લાસવા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા છે। આમ જૂનાગઢ જિલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટીની તમામ નગરપાલિકા બેસે એ પ્રકારનું વાતાવરણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં બાટવા નગરપાલિકામાં 15 બેઠકો, માંગરોળ નગરપાલિકામાં 4 બેઠકો, એક તાલુકા પંચાયત આમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધું હોવાથી ભારતીય જનતા પાર્ટીની આ તમામ બેઠકો બિનહરીફ થઈ છે। વધુ વિગતો મેળવીશું। આપણી સાથે ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે જૂનાગઢમાં વધુ એક બેઠક સહિત 9 બેઠકો બિનહરીફ જાહેર થતા ભાજપ જે છે એનો સ્કોર 9 પર પહોંચ્યો છે। કોંગ્રેસના ઉમેદવારો લડ્યા વિના જ પીછેહટ કરી રહ્યા છે। વિક્રમ, જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ કે જિલ્લાની તાલુકા પંચાયત અને અન્ય નગરપાલિકાની વાત કરીએ તો મહત્વની વાત એ છે કે ટિકિટ સમયે, ફાળવણી સમયે જે વહાપો દેખાતો હતો, આપણે એવું લાગતું હતું કે ભાજપ આ વખતે મહેનત કરવી પડતી હશે, પરંતુ અત્યારે એવી સ્થિતિ છે કે કોંગ્રેસ રીતસર તણાઈ ગઈ હોય એવું લાગે છે। કોંગ્રેસના અને આપના ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લેતા બિનહરીફ થઈ રહ્યા છે। જૂનાગઢની જો વાત કરીએ તો ગઈકાલે 8 બેઠક અને આજે 1 બેઠક એટલે 9 બેઠક બિનહરીફ થઈ છે। મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસની તૈયારી હતી, તેમ છતાં કોંગ્રેસના અને આપના ઉમેદવારો ઉમેદવારી પત્ર ખેંચતા બન્યું છે। અને બીજી જો વાત કરીએ તો તાલુકા પંચાયતની જે પલાસવા બેઠક છે એ ભાજપને બિનહરીફ મળી છે ને આ બાટવા નગરપાલિકામાં તો અત્યારે એવું થયું છે કે ચૂંટણી પહેલા જ કમળ ખીલી ગયું છે। 24 બેઠકમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ છે। સૌથી મોટી વાત એ છે કે જૂનાગઢની બાટવા નગરપાલિકા કે જેને કહી શકાય રાજકીય દાવપેચ સાથેની આ જે નગરપાલિકાની ચૂંટણી દર વખતે ચર્ચાસ્પદ હોય છે, પરંતુ અહીં 24 બેઠકમાંથી 15 બેઠક અત્યારે ભાજપને બિનહરીફ મળી છે। હવે જે અન્ય વોર્ડની બેઠકોની જ અત્યારે ચૂંટણી થશે, એટલે જૂનાગઢ તાલુકાની વાત કરીએ, જિલ્લાની વાત કરીએ કે મહાનગરપાલિકામાં સર્વત્ર ભાજપ બિનહરીફમાં થઈ રહ્યું છે। અને કોંગ્રેસ અને આપ બરાબર ઉમેદવારી પત્ર જે ખેંચવાનો જે અંતિમ દિવસ છે, 3 વાગ્યાની મુદત છે, ત્યાં સુધી આ રાજીનામા જે ઉમેદવારી પત્ર છે એ પરત ખેંચી રહ્યા છે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।